હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 બીએમાં ગાલા અસાઇનમેન્ટમાં જે આપણો વિભાગ સી છે બીએમાં, તો એનું સોલ્યુશન પ્રકરણ નંબર 6નું આપણે આજે આ વિડીયોમાં મિત્રો મેળવવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો, અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, આપણે જે પીડીએફ આપીએ છીએ પ્રથમ પરીક્ષામાં પણ આપી હતી ને દ્વિતીય પરીક્ષામાં પણ આપીએ છીએ, તો એનું જે પીડીએફનું સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો કેટલા 100 રૂપિયા પ્રાઇસ છે. તો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો 100 રૂપીસ ઓનલાઈન કરીને. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો, કેમ કે તમારી પરીક્ષા તો મિત્રો નજીક આવી જ રહી છે. તો એના કરતાં પીડીએફથી ફટાફટ વાંચવું તો એ સરળતા ભર્યું રહેશે. ઓકે, કંપનીએ આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહેવામાં આવતું? કે કંપની મોટા પાયા પર ખરીદ વેચાણ અને ઉત્પાદન, વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધકોની વગેરે કારણો ઓછા ખર્ચે અને મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવે છે, તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે. કંપની મોટા પાયા પર ખરીદ વેચાણ અને વિશાળ ઉત્પાદન, મૂડી ભંડોળ, આધુનિક યંત્રો અને નિષ્ણાતોની સેવા, સંશોધનો વગેરેના કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવે છે, તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે. ત્યારબાદ કંપની શા માટે મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે? તો કે કંપની મૂડીના નાના શેરમાં વિભાજિત થયેલ હોવાથી. શું કીધું છે? પહેલાં આપણે પહેલો નંબરનો પ્રશ્ન ફરીથી એકવાર વાંચી લઈએ, હું ભૂલી ગયો. કંપનીનું આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? તો કે કંપની મોટા પાયા પરના ખરીદ વેચાણ, એટલે કે માલ ખરીદે છે, માલનું વેચાણ થાય છે, અને વિશાળ ઉત્પાદન, વિશાળ મૂડી ભંડોળ, વિશાળ મૂડી છે પોતાની પાસે, આધુનિક યંત્રો એટલે નવા યંત્રો છે, નિષ્ણાતોની સેવા એટલે કે જે એ લોકો છે એની સેવા, સંશોધનો વગેરે કારણે ઓછા ખર્ચે મોટા પાયા પરના ઉત્પાદનનો લાભ મેળવે છે, અને તેથી કંપની આર્થિક વિકાસનું એન્જિન કહેવાય છે. એટલે કે ખર્ચ બહુ ઓછું થાય છે અને એનો વિકાસ શું થાય છે, ખૂબ જ વધુ એનો વિકાસ થાય છે, તે માટે એ આર્થિક વિકાસનું શું એન્જિન કહે છે તેને. ત્યારબાદ આપણે હવે બીજા નંબરનો પ્રશ્ન વાંચીશું. તો કે કંપની શા માટે મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે? તો કે કંપનીની મૂડી નાના શેર હોલ્ડરોમાં વિભાજિત થયેલી હોવાથી. નાના શેર ખરીદે છે, 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા, 40 100 રૂપિયા, 1000 2000, એવી રીતે નાના શેરમાં વિભાજિત થયેલી હોય છે. અને શેરની ફેરબદલીની છૂટ હોવાથી અને શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત હોવાથી કંપની મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો, નો પ્રોબ્લેમ. ત્રીજા નંબરનો પ્રશ્ન આપણો છે, સહકારી મંડળીના સભ્યોની સમાનતા એટલે શું? સહકારી મંડળીઓ હોય છે તો એ સભ્યો જે હોય છે એ સભ્યોની સમાનતા એટલે શું? તો કે સહકારી મંડળીમાં સભ્યોની સમાનતા એટલે સભ્યોને સમાન હક અને સમાન તક મળે, તેમજ મૂડીરોકાણ કે અન્ય કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી, તો તેને આ સભ્યોની શું સમાનતા કહેવામાં આવે છે. સહકારી મંડળીમાં સભ્યો સમાનતા એટલે સભ્યોને સમાન હક અને સમાન તક મળે, તેમજ મૂડીરોકાણ કે અન્ય કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. કેમ કે સમાનતા રહેવું જોઈએ, સભ્યોને હક મળવો જોઈએ, સમાન તક મળવી જોઈએ, તેમજ મૂડીરોકાણ કે અન્ય કારણસર સભ્યો વચ્ચે, જેમ કે મૂડીરોકાણ, મેં આટલું રોકાણ કર્યું છે, મેં આટલું કર્યું છે, એવું બધું કહેવા કરતાં કે આપણું સમાન હક મળવું એ સારું છે, એમ આ પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે. ઓકે, તો મિત્રો આપણે થોડુંક બ્રેક લઈ, હિતેશભાઈ આપણી સાથે છે, એ આપણને થોડીક વાતો કહેશે, તો એમની વાતો સાંભળીએ. થોડીક વાર પછી આપણા કેટલા અહીંયા પ્રશ્નો છે? તો કે 10 પ્રશ્નો છે, 11 પ્રશ્નો છે, તો 5 પ્રશ્નો પૂરા કર્યા પછી એમની વાત સાંભળી આપવામાં. ઓકે, ચોથો પ્રશ્ન છે, કુંભકો કંપની. હા, આ એક મેઇન મિત્રો પ્રશ્ન છે. આનો જવાબ તમને ક્યાં બી નહીં મળે, આની ગેરંટી તમને આપી દઉં. ઓકે, આ પ્રશ્ન માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર મળશે, તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ તો કરવી જ પડે ને, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
કુંભકો કંપની ઇફકો કંપનીના 51. હવે જે આ કુંભકો કંપની અને ઇફકો કંપની શું છે, તમને મનમાં તો પહેલાં એ પ્રશ્ન જોઈને તો પહેલાં તમે ગભરાઈ ગયા છો. તો ડોન્ટ વરી, એસએસ ગુજરાત એજ્યુકેશન તમારી સાથે છે. કુંભકો કંપની અને ઇફકો કંપની એ શેર શું ખેડૂતો માટેની ફાર્મસી કંપની છે. કુંભકો અને ઇફકો તો એ ફાર્મસી કંપની છે. 51 કે તેથી વધુ શેર ધરાવે છે. 51% કે તેથી વધુ શેર કુંભકો કોના, તો કે ઇફકોના. પહેલો વાળો છે કુંભકો, એ ઇફકોના 51% શેર ધરાવે છે. અને સંચાલકોની નિમણૂક અધિકાર પણ દર્શાવે છે. કોણ? ઓકે, કુંભકો ઇફકોના સંચાલનની નિમણૂક અને અધિકાર પણ દર્શાવે. તો કુંભકો નામની કંપની વિશે તમારું મંતવ્ય જણાવો. તો મેં મારા રીતેથી લખેલું છે, તમે તમારી રીતેથી લખી શકો છો. ઓકે, તો કે કુંભકો કંપની કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે. 51% કે તેથી વધુ શેર ધરાવે છે અને તે સંચાલકોને નિમણૂક કરવામાં પણ અધિકાર ધરાવે છે. તેથી કુંભકો કંપનીએ શાસક કંપની કહેવામાં આવે છે અને જેથી અધિકારીઓની નિમણૂક કુંભકો કંપની કરશે. ઓકે, આ જે પ્રશ્ન હતો તમને ના મળવા જેવો હતો એ આપણે તમને શોધીને આપી દીધો. ઓકે, ત્યારબાદ એના પછીનો પ્રશ્ન, સહકારી મંડળીને લોકશાહી તાલીમ શા માટે કહે છે? તો કે સહકારી મંડળીના સંચાલનમાં લોકશાહી મહત્વ અપાય છે. સરકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સરકારી મંડળીમાં શું? સભ્ય દીઠ મતાધિકાર હોય છે. તેથી તેમાં મૂડીરોકાણને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. તેથી તેને શું કહેવાય? મૂડીરોકાણમાં નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. તેમાં મૂડીરોકાણને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. રાઈટ. વહીવટી સમિતિ ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવાર કરી શકે છે. વહીવટી જે સમિતિ હોય છે ચૂંટણીમાં, એમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે તેમજ વહીવટીમાં ભાગ લઈ શકે છે. શું? વહીવટીમાં એ ભાગ લઈ શકે છે. દરેક સભ્યને મત આપવાનો, શું? ચર્ચામાં ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાનો અધિકાર છે. દરેક સભ્યને મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીઓ વહીવટ કરે છે. ઓકે, ત્યારબાદ તેમાં સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. સભ્યોનું મહત્વ જળવાઈ રહેવાથી લોકશાહી જીવંત રહે છે. આમ સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું 6 નંબરનો પ્રશ્ન. તે પહેલાં મિત્રો મેં તમને આગળ વાત કરી, હિતેશભાઈ આપણી સાથે છે, તો એમના જોડે થોડીક ચર્ચા વિચારણા કરી જોઈએ. એ તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે, તો એમની વાત સાંભળીએ. બ્રેક લઈએ થોડો. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું? અમને થોડી જાણકારી આપશો. એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી એવું બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે. તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે.
હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1500 એડવાન્સ પેમેન્ટ કરીને 1000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે. જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ GST 40 MBPS, 799 પ્લસ GST 100 MBPS છે. અને ટીવી ચેનલ OTT સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ GST 30 MBPSનો છે. 899 પ્લસ GST એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, OTT મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ઓકે મિત્રો, ચલો, 6 નંબરનો પ્રશ્ન છે. સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરી શકે છે? તો કે સહકારી મંડળીના મુખ્ય હેતુ સેવાનો છે, ને આમ છતાં જો કોઈ અવલોકનોનો વધારો થાય ત્યારે આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. સહકારી મંડળીનો મુખ્ય હેતુ તો સેવાનો છે, ને આમ છતાં જો આવકનો વધારો થાય તો ત્યારે આવો નફો મંડળીના સભ્યોની વચ્ચે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો જે છે એ સભ્યો કે સમાજના કલ્યાણના હેતુ માટે વપરાય છે. ઓકે, ત્યારબાદ આપણો 7મા નંબરનો પ્રશ્ન છે. કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદો પડે છે? તો કે કંપનીના કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીના કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન શેર હોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે, અને આવા પ્રતિનિધિઓને સંચાલક કહે છે, અને સામૂહિક રીતે તેઓ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ઓળખાય છે. આવી જ રીતે પ્રતિનિધિ સંચાલક કહે છે, અને સામૂહિક રીતે શું સંચાલકને બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કંપની કાયદાની અલગ અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, તેથી કંપની તેના સભ્યોથી અલગ અલગ ગણાય છે. ઓકે, આથી કંપનીને કાયદાની અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, અને તે કંપની તેના સભ્યોથી અલગ અલગ ગણાય છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ હોય છે મિત્રો. ત્યારબાદ 8મા નંબરનું કંપનીના શેર દીઠ મતાધિકાર એટલે શું? તો કે કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. કંપનીના સભ્યો પાસે જેટલી સંખ્યામાં શેર હોય તેટલા મત તેઓ આપી શકે છે. શેર દીઠ મતાધિકારના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચીને કંપનીની સંચાલન પર કાબૂ મેળવી શકે છે અને પોતાની ઈચ્છા મુજબ કંપનીનું સંચાલન કરાવે છે. ઓકે, કંપનીના સભ્યોની પાસે જેટલી સંખ્યામાં શેર હોય તેટલા મત તેઓ આપી શકે છે. શેર દીઠ મતાધિકારના કારણે કેટલાક વ્યક્તિઓ જૂથ રચી કંપનીના સંચાલન પર કાબૂ પણ મેળવી શકે અને પોતાની ઈચ્છા મુજબ કંપનીનું સંચાલન કરાવે છે. ઓકે, ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન છે. સહકારનો વિચાર કઈ રીતે વિકસાવો?
એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો જરૂરથી કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, તો આગળ શરૂ કરીએ. વ્યક્તિગત માલિકી, ભાગીદારી, પેઢી અને કંપની ત્રણેય સ્વરૂપના પ્રાથમિક હેતુઓનો નફો છે. વ્યક્તિગત માલિકી, ભાગીદારી, પેઢી અને કંપનીની ત્રણેય સ્વરૂપો પ્રાથમિક હેતુઓ છે. સહકારીનો વિચાર કઈ રીતે વિકસાવ્યો હતો કે વ્યક્તિગત માલિકી, ભાગીદારી, પેઢી અને કંપનીની ત્રણેય સ્વરૂપો પ્રાથમિક હેતુથી નફો છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકનું શોષણ કરી શકે છે, જેમ કે વધુ કિંમત લેવી, હલકી ગુણવત્તાની વસ્તુઓ આપવી અને વસ્તુની તંગી ઊભી કરવી અને કાળા બજાર કરવા વગેરે. તો કે તેઓમાંથી બચવા વિના સહકાર નહીં ઉદ્દારના આધારે સહકારનો વિચાર વિકસ્યો. 10મું, કંપનીમાં રહસ્યોની જાળવણી કેમ મુશ્કેલ બને છે? કંપનીમાં રહસ્યોની જાળવણી એટલે કે કોઈ ગુપ્ત ઇન્ફોર્મેશન હોય તો એ પોતાની પાસે રાખવી કેમ મુશ્કેલ બને છે એમ કીધું છે કે કંપનીએ તો તેના વાર્ષિક હિસાબો ફરિયાદ ઓડિટ કરવાની, શેર હોલ્ડરોને તેમજ કંપનીના રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર સભાની કાર્યવાહી અને સંબંધ માહિતી જાહેર કરવી પડે, જેમ કે ડિબેન્ચર પરત, બોનસ, શેરની લગતી બાબતો વગેરે હોય મિત્રો. ત્યારબાદ શેર હોલ્ડરોની સભામાં શેર હોલ્ડરો દ્વારા પૂછાતા પ્રશ્નોનો જવાબ આપવો પડે છે. શેર હોલ્ડરોની સભામાં શેર હોલ્ડરો દ્વારા પૂછાતા જે હોય છે સભ્યો, તો એમનો જવાબ આપવો પડે છે. પરિણામે કંપનીમાં ધંધાકીય રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. પરિણામે શું? ધંધાકીય સાહસોની જાળવણીનો મુશ્કેલ બને છે. જાળવણી. ઓકે, ત્યારબાદ 11મો નંબરનો પ્રશ્ન છે, મર્યાદિત જવાબદારી એટલે શું? તો કે ધંધામાં મૂડી રોકાણની જવાબદારી તેને રોકેલી મૂડી પૂરતી જ હોય અને તેને મર્યાદિત જવાબદારી કહેવાય. ધંધામાં જેટલી મૂડી રોકે ત્યાં સુધી તેની જવાબદારી હોય છે, પછી તેની કોઈ જવાબદારી નથી. મર્યાદિત જવાબદારીવાળી કંપની શેર હોલ્ડરો જવાબદારી મર્યાદિત હોય છે, તેથી તેમની જવાબદારી તેમણે ખરીદેલ શેર કિંમત જેટલી જ રહે છે. સરકારી મંડળીમાં પણ સભ્યોની જવાબદારી તેમને મંડળીના જેટલા શેર ખરીદ્યા હોય તેના પૂરતી જ મર્યાદિત રહે છે. ઓકે, તો આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ પ્રકરણ નંબર 7માં વિડીયો જોતા રહેજો. પહેલાંના પણ વિડીયો જોઈ લેજો તમે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.